તોડકાંડના સસ્પેન્ડેડ આરોપી તરલ ભટ્ટની ધરપકડ થઈ લોકેશનના આધારે પકડી પાડ્યો કૌભાંડીને। જૂનાગઢ બહુચર્ચિત તોડકાંડ પ્રકરણમાં સસ્પેન્ડેડ અને ફરાર પીઆઈ તરલ ભટ્ટ અંતે ઝડપાયો। અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ગઈકાલે એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। 1.5 કલાક સુધી પૂછપરછ કરાઈ ત્યારે આજે અમદાવાદના રિંગ રોડ પાસેથી આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી લેવાઈ છે। અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ માટે એટીએસ સક્રિય થઈ છે તો તરલ ભટ્ટની પૂછપરછ હાલ શરૂ કરી દેવાઈ છે। લોકેશનના આધારે તરલ ભટ્ટને અમદાવાદથી પકડી લેવાયો। ગુનો નોંધાયા બાદ પીઆઈ તરલ ભટ્ટ ઇન્દોર અને શ્રીનાથજી ભાગી ગયો હતો। ઇન્દોર 2 દિવસ અને શ્રીનાથજી 1 દિવસ રોકાયો હતો। પીઆઈ તરલ ભટ્ટને આવતીકાલે 11 વાગે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરાશે। તરલ ભટ્ટની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। આ મુદ્દે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે તરલ ભટ્ટની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાશે। જે પણ લોકો સંકળાયેલા છે તેમની સાથે તપાસ થશે। મહત્વનું છે કે ક્રિકેટ સટ્ટાના નામે બેંક ખાતા ફ્રીઝ કરી તેને અનફ્રીઝ કરવાના બદલામાં મોટી રકમનો તોડ કરવા મામલે જૂનાગઢ એસઓજી પીઆઈ એમ ગોહિલ, એએસઆઈ દીપક જાની અને માણાવદરના સીપીઆઈ સામે ગુનો દાખલ થયો। આ ત્રણેયને સસ્પેન્ડ કરાયા। હાલ આ મામલે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે।